મસ્કરીનો આ બંકાની મસ્કરી નહીં કરવાની નકર થાપાય વગર નહીં મેળ. ઘણા ભાઈ મેળો કેવો જો એમ કેજો તમે. પૈસા કીધા ભલે ખાલી થઈ જાય પણ મેળો એક નંબર ગયો. પૈસા પડી ગયા? હો એક કે ચકડો છોડી નથી. શું વાત બધા બેસી ગયો. શું વાત કરો? અને આપણા મિત્ર પરમ મિત્ર એવાને પિક્ચર બનાવ્યો ભાઈ. હું નામ જ છલાવા મોહિત ક્રિએશન નામ બરાબર પિક્ચર. હું નહીં રોહિતભાઈને પૂછી લેવાનું કે આપણે ફૂલ સપોર્ટ જ લે, આપણને કોઈ એવું નહીં પણ જરૂર નથી. સપોર્ટની જરૂર છે. ખરેખર વાત સાચી. જોરદાર જુગાડો આપણે ભાઈ. થાળી બરાબર ની લગાવી હોય કેમ લો. ફોન કરો આવજો કેજો. ક્યાં? હેલો ખવાય ના એમ હેલો માય ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તો એ બધા મજામાં છો. તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો આજે આપણો દિવસ છે 122મો. તો આપણે ઘરેથી અત્યારે આવી ગયા છીએ ગામમાં. પહેલાં તો ગણપતિ દાદાના દર્શન કરી દીધા અને આપણે ડેલી વિડીયો બનાવીએ છીએ. આજે 122મો દિવસ છે તો તમને ખબર જ છે. જે પણ આપણી ચેનલ ઉપર ભાઈ નવા જોડાયા છે એમને એક વિનંતી છે કે આપણી ચેનલને લાલ કલરનું બટન દબાવી દો, સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન ઓલ પર પ્રેસ કરી દો, જેથી કરીને હું નવા વિડીયો અપલોડ કરું એની પહેલી જ નોટિફિકેશન તમારા ઉપર આવે. તો અત્યારે તો આપણે દાદાના દર્શન કરી લીધા છે અને જોઈએ છીએ આજનો દિવસ આપણો કેવો રહે છે. તો ચાલો મળીએ થોડા આગળ. ભાઈ આપણો મેળો તો પટી ગયો 3 દિવસનો. ઘણા ભાઈ મેળો કેવો જો એમ કહેજો તમે. પૈસા કીધા ભલે ખાલી થઈ જાય પણ મેળો એક નંબર ગયો. પૈસા પડી ગયા? હો એક કે ચકડો છોડી નથી. શું વાત કરો? બધા બેસી ગયો. શું વાત કરો? હા અને પણ મજા આવી મેળામાં? એક નંબર મજા આવી. એવું? હવે આજ પોખર મેળો હ બરોબર. હા. ચાર બરડ ટેકડી પેલા પોખર અને આજ જવાનું હો. જવાનું? પોખરે જવાનું? હો શું વાત કરો યાર, તમે તો ગોઠતા જ નહીં. આમ પાલોદર ગયા હતા? પાલોદર જતા ને એ એક નંબર મેળો હતો હો ભાઈ. પાલોદર ના વૈકણ આપણા ગામમાં ના પોખરે જવાનું? હો છોડવાનું જ નહીં, વાહ ફૂમતાજી વાહ. જાતું રહેવાનું. હા ફૂમતાજી નો ડાયલોગ મારી દે થોડો. મસ્કરીનો આ બંકાની મસ્કરી નહીં કરવાની નકર થાપાય વગર નહીં મેળ. વિપુલ કાકા જય ગણેશ. જો તમારો મેળો પટી ગયો ને? મેળો છે, મધુરપુરનો મેળો છે. કાલે ભાઈ મેળો પટી ગયો ને તે નોકરી જવાનું મન નહીં થતું. મેળામાં મજા આવી હતી પણ ઘટના આવી જો ભોખર મેળ ના આવે. અમારે નોકરીનું મેળ ના આવે એ રીતે. કાલ 2 બળદ નો લેતો આજ 4 બળદ નો લેતો છે. હવે જતા કુણઘેર હા ને કાલે વિડીયો ઉતારતા આવજો અમારો લઈ. કાલ કુણઘેર હા ને હમ એ 100 બળદ નો રથ નીકળી કાલ માતાજીની હાથમ ખરી નીકળે. એવું એમ? હા બરાબર. તો ચાલો ભાઈ, હજુ તો અક્ષયભાઈ આવે ને અક્ષયભાઈ આવે એના પછી આપણે નીકળીશું નોકરી જવા માટે. તો મળીએ થોડા આગળ. હા ભાઈ આપણે ઊંઝા આવીને ડેલી જેમ બજારનો રૂટ કરવા માટે નીકળે છીએ. આજે પણ નીકળ્યા હતા અને આપણા મિત્ર પરમ મિત્ર એવાને પિક્ચર બનાવ્યો ભાઈ. હું નામ જ છલાવા પિક્ચર બનાવ્યું. હું હજુ ટેલર જ જોયો. હું જોઈએ પિક્ચર. તમે જોતા નહીં યાર. બતાવજો કઈ બતાવી દો એટલે ઓડિયન્સ મારી તમારું પિક્ચર બતાવી દો યુટ્યુબ ચેનલ બતાવી દો. મોહિત ક્રિએશન નામ બરાબર પિક્ચર 4 મિનિટનો હાલ ભાગ પહેલાં કાઢ્યું ટેલર. આટલું જ છે. પાર્ટ બીજો આવશે. હજુ પાર્ટ બીજો આવશે. બરાબર યુટ્યુબમાં જોજો મજા હા તે વાંધો નહીં, હું જોઈ લઉં ફ્રી પડીનો. ના યાર જોવું તો આપણને એવું નહીં. રોહિતભાઈને પૂછી લેવાનું કે આપણે ફૂલ સપોર્ટ જ લે, આપણને કોઈ એવું નહીં પણ જરૂર નથી. સપોર્ટની જરૂર છે. ખરેખર વાત સાચી. વાંધો નહીં, મળીએ, હું જોઈ લઈએ. તો ચાલો ભાઈ, બજારનો રૂટ કરવા માટે તો આપણે નીકળે છીએ અને આજનો દિવસ આપણો કેવો જાય છે જોતા રહેજો. તો ચાલો મળીએ થોડા આગળ. બહાર મળાવો. કાકા એ લે લો. હાય હેલો. મેળામાં આવ્યા હતા? ના નતું હવે એવું બકા. ચલ તમને યાર કીધું તું ને ચલ. હવે એવું નતું બકા. એવું નકા આવી દીધે. ખોટા પાપમાં ના પડે. એ બરાબર. અને આ જુગાડ કને વાપર્યો થાળી વાળો? વર્ષો જૂનો હા વર્ષ જૂનો જુગાર. જો ભાઈ કેવું બનાવ્યું કયો?
ઇન્ડિયા ઇઝ નોટ બિગિનર પેલું કહેવાય છે ને ભાઈ. જોરદાર જુગાડો આપણે ભાઈ થાળી બરાબરની લગાવી હોય. હા ગોળો રહી જાય વધારે ના બેહીએ ખાય એવું મહેતા કોમ કરે એટલે વધારે ના બેહીએ ખાય. આપણે ઘરે આવીએ છીએ અને હિમલાવ કરી તું હા હા યન હુઆ હળંગ હુઆ હા ચોકમ કશું દેખાતું નહીં ભાઈ. તો આપણે ખાઈ લઈએ, ખાઈને પછી મળીએ થોડા આગળ. તો આજનો વિડીયો તો આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. જેને પણ મારો વિડીયો જોયો અને ખરેખર દિલથી આભાર, હૃદયપૂર્વક આભાર એમનો. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમે જો નવા જોડાયા છો તો લાલ કલરનું બટન છે એને દબાઈ દો અને જે બેલ દેખાય છે એને ઓલ ઉપર ક્લિક કરી દો, જેથી કરીને હું નવા વિડીયો અપલોડ કરું એની પહેલી જ નોટિફિકેશન, પહેલો જ મેસેજ તમારા ઉપર આવે. અને હું તો મારી સાથે જોડાવા માટે સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જેણે વિડીયો જોયો એને દિલથી આભાર. અને આ મહિનામાં તો હું મહિનાના એન્ડમાં એટલે કે 30 તારીખે હું મહિનાના છેલ્લા દિવસે સારી એવી ગિફ્ટ પણ આપવાનો છું. જેને મારો પૂરો મહિનો મારો વિડીયો પૂરો જોયેલો છે અને મહિનાના એન્ડમાં એટલે કે પૂરો વિડીયો જોઈને અંદર કમેન્ટ કરેલી હશે અને મને સબસ્ક્રાઈબ કરેલી છે તો ગમે તે એક લકી વિનરને હું ગિફ્ટ પણ આપવાનો છું. તો ચાલો બાય બાય, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. આજનો બ્લોગ તો આપણે અહીં એન્ડ કરીએ છીએ અને સબસ્ક્રાઈબ કરી નાખજો મારી સાથે જોડાવા માટે. ચાલો બાય બાય, મળીએ.